વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો। આજના વિડીયોનો ટાર્ગેટ રાખીએ છીએ 50 લાઇકનો। પ્રથમ પ્રશ્ન જોઈએ તો સ્થળાંતરીય ખેતીની બાબતમાં સત્ય વિધાન જણાવો, એટલે કે સાચા વિધાનો શોધવાના છે। તો સ્થળાંતરીય ખેતી એ પર્યાવરણ તથા જમીનની ઉત્પાદકતાને ખૂબ અનુકૂળ હોય છે। સ્થળાંતરીય ખેતીને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ। સ્થળાંતરીય ખેતીનો વિસ્તાર વધારવો જોઈએ। તો આમાંથી સત્ય વિધાન કયું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં। નેક્સ્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ NIDMના વડા હોદ્દાની રૂએ કોણ હોય છે? તો કોણ હોય છે? તો તેઓ હોય છે ગૃહમંત્રી। નેક્સ્ટ, પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રાણી મિત્ર એવોર્ડ અને જીવદયા એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો કઈ સંસ્થા દ્વારા? તો જવાબ આવશે ઓપ્શન સી, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા AWBI। નેક્સ્ટ, દેશનો પ્રથમ શેવાળ બગીચો ક્યાં બનાવવામાં આવ્યો છે? દેશનો પ્રથમ શેવાળ બગીચો તો ક્યાં બનેલો છે? તે બનેલો છે નૈનીતાલ, ઉત્તરાખંડ ખાતે। નેક્સ્ટ, વાઇલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકની કઈ ફરજ કહેવાય છે? તો એ કઈ ફરજ કહેવાય? તો નૈતિક ફરજ। નેક્સ્ટ, પૃથ્વી અને પર્યાવરણ ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને શું કહે છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય ભૂજૈવ રાસાયણિક ચક્ર। નેક્સ્ટ, ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલી છે? તો કયા વર્ષથી? તો જવાબ આવશે ઓપ્શન એ, ઈસવીસન 1983-84થી। નેક્સ્ટ, પ્રથમ જનજાતિ ખેલ મહોત્સવ 2023માં કયા રાજ્યના ખેલાડીઓ દ્વારા વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો છે? તો કયા રાજ્યના ખેલાડીઓ દ્વારા? તો ઓડિશા। આગળનો પ્રશ્ન જોઈએ, કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદ્ભવેલો હતો? તો શામાંથી? તો જવાબ આવશે ઓપ્શન એ, ક્યોટો પ્રોટોકોલ। નેક્સ્ટ, ભારત વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં તેનું સ્થાન કેટલામું છે? તો કેટલામું છે? તો વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન છે, એટલે જવાબ થશે ઓપ્શન બી। આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી વૃક્ષ મિત્ર નામથી કોણ જાણીતું છે? તો વૃક્ષ મિત્ર તરીકે કોણ જાણીતું છે? કોણ ઓળખાય છે? તો એ છે સુંદરલાલ બહુગુણા। નેક્સ્ટ, રકાબી આકારની છીછરા બેસિન જેવા અંતર્ગોળ ખડક સ્તરોની વચ્ચે મેગ્મા ઠરવાથી રચાયેલા સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય લોપોલિથ, ઓપ્શન બી। નેક્સ્ટ, ભારતના કુલ જલપ્લાવિત વિસ્તારનો કેટલા ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે? તો કેટલા ટકા હિસ્સો? તો 23%। નેક્સ્ટ, કઈ સંસ્થા દ્વારા ટ્રાફિક જંકશન પર હવાના શુદ્ધિકરણ માટે WA એટલે કે વિન્ડ ઓગમેન્ટેશન પ્યોરિફાઇંગ યુનિટ ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે? તો કઈ સંસ્થા દ્વારા? તો જવાબ આવશે ઓપ્શન સી, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે નેરી દ્વારા। નેક્સ્ટ, કયા વર્ષે દેશમાં જમીન ધોવાણ તથા તેના દુષ્પરિણામો પર નિયંત્રણ માટે કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં? તો જવાબ આવશે ઓપ્શન સી, 1953માં। આગળનો પ્રશ્ન, કન્યા રાશિનું આરાધ્ય વૃક્ષ કયું છે? તો કયું? તો જવાબ આવશે ઓપ્શન સી, પીપળો। નેક્સ્ટ, એલિફન્ટ કોરિડોર રિપોર્ટ 2023ના સંદર્ભમાં કયું અથવા તો કયા વિધાન સાચું અથવા તો સાચા છે તે તમારે કહેવાનું છે? કે હાલમાં ભારતમાં કુલ 200 એલિફન્ટ કોરિડોર છે। ભારતમાં સૌથી વધુ એલિફન્ટ કોરિડોર કર્ણાટકમાં છે। મહેસૂલી જમીનો અને ખાનગી જમીનોમાં હાથી કોરિડોરને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સૂચિત કરવામાં આવેલા છે। તો આમાંથી સાચા વિધાનો કયા? તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં। નેક્સ્ટ, ગુજરાતમાં અમદાવાદના બારેજડી અને સુરતના ગંગાધર ખાતે કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો કયો ઉદ્યોગ? તો
તો જવાબ આવશે ઓપ્શન ડી કાગળ ઉદ્યોગ. નેક્સ્ટ, આર્ટ એક્ઝિબિશન સાયલેન્ટ કન્વેન્શન ફ્રોમ માર્જિન્સ ટુ સેન્ટર એ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો કઈ સંસ્થા દ્વારા? તો જવાબ આવશે ઓપ્શન ડી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના 15 પોઈન્ટના શિયાળુ એક્શન પ્લાન એ કઈ બાબત પર ધ્યાન ફોકસ કરે છે? તો કઈ બાબત પર? તો જવાબ આવશે ઓપ્શન સી હવા પ્રદૂષણ પર. આગળનો પ્રશ્ન, ભારતના કયા રાજ્યે સ્પેશિયલ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચનાને મંજૂરી આપી છે? તો કયા રાજ્યએ? તો જવાબ આવશે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ. નેક્સ્ટ, નીચેના પૈકી કયા દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કયા દિવસને? તો જવાબ આવશે ઓપ્શન એ 31 મેને. આગળનો પ્રશ્ન, નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં? તો જવાબ આવશે ઓપ્શન સી 1969માં. નેક્સ્ટ, નીચે પૈકી ક્યુ આંદોલન એ મિસાઇલ પરીક્ષણ રોકવા માટે કરવામાં આવ્યું હતું? તો એવું કયું આંદોલન હતું કે જે મિસાઇલ પરીક્ષણને રોકવા માટે કરવામાં આવ્યું હોય? તો એ છે ઓપ્શન એ બલિયાપાલ આંદોલન. નેક્સ્ટ, દેશની સેન્ચ્યુરી અને આરક્ષિત જંગલો અને રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી, એટલે કે ખોટી જોડ હોય તે શોધીને કહેવાની છે? તો પહેલી જોઈએ કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ, જે સાચું છે. નાનમંગલમ રિઝર્વ ફોરેસ્ટ તમિલનાડુ, એ પણ સાચું છે. અમરામ બાલમ રિઝર્વ ફોરેસ્ટ કર્ણાટક, જે ખોટું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અને છેલ્લું જોઈએ કુકરેલ રિઝર્વ ફોરેસ્ટ ઉત્તર પ્રદેશ, એ પણ સાચું છે. હવે એક પ્રશ્ન તમારા માટે, તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે અમરામ બાલમ રિઝર્વ ફોરેસ્ટ એ કયા રાજ્ય ખાતે આવેલું છે? વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર પ્રથમ વખત જ આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.